વેલકમ ફ્રેન્ડ્સ આજનો વિડીયો છે. હાલના ટાઈમે માર્કેટ ખૂબ જ પડી રહ્યું છે. આ વીક તો આખું વીક પડ્યું છે. આજે પણ માર્કેટ તમે જોશો તો 200 પોઈન્ટ ઉપર ક્રેશ છે. તો પછી આ પરિસ્થિતિમાં શું કરવું? ઘણા બધા પેનિક થતા હશે, હોલ્ડ કરવું, વેચીને નીકળી જવું, ખરીદારી કરવી. તો ચાલો આ બાબતે થોડી ચર્ચા કરીએ. ફ્રેન્ડ્સ, આ ટાઈમે આપણને કામ આવે છે બાય વેન ધેર ઇઝ બ્લડ ઓન ધી સ્ટ્રીટ. મીન્સ કે બધી બાજુથી વેચાણ ચાલતું હોય, હાહાકાર હોય, ત્યારે ફ્રેન્ડ્સ આપણે ખરીદારી કરવી જોઈએ. માર્કેટમાં આગલી પળમાં શું થવાનું છે કોઈ નથી જાણતું ફ્રેન્ડ્સ. અને જો કોઈ કહે કે માર્કેટમાં આવું થશે તો ક્યાં તો એ ભગવાન છે, ક્યાં તો એ જૂઠું બોલી રહ્યો છે. બાકી માર્કેટમાં આગલી પળમાં શું થવાનું એ કોઈ નથી કહી શકતું. હા, એક વાતની ગેરંટી છે કે માર્કેટ લોંગ ટર્મમાં ઉપર જ જવાનું છે ફ્રેન્ડ્સ. શોર્ટ ટર્મમાં ગમે તે હોય, તમે જુઓ કોરોનાનો ટાઈમ જે હતો એમાં માર્કેટ કેટલું ક્રેશ થયું હતું. નિયર ટુ 7,500 જતી રહેલું હતું નિફ્ટી. ને પછી એ ટાઈમે જે ખરીદારી કરેલી મ્યુચ્યુઅલ ફંડમાં, શેરમાં, એ લોકોએ કેટલા સરસ પૈસા બનાવ્યા. 2-3 ટાઈમ્સ, 4 ટાઈમ્સ, 5 ટાઈમ્સમાં કરી દયા અમુક સ્ટોકે પૈસા. રિલાયન્સ, ટાટા, આ બધા શેર યાદ કરો ફ્રેન્ડ્સ. તો આ જે ટાઈમ છે હાલનો, જેણે કોરોનાના ટાઈમ જોયો હશે એમને આ ટાઈમ કંઈ નથી લાગતો. હા, એક વસ્તુ છે કે માર્કેટ 1.5 વર્ષથી ફ્લેટ છે. ને ફ્લેટ રહેવું એ ઘણીવાર ઘણું બોરિંગ માર્કેટ હોય છે, એટલે એમાં આપણે કંટાળી જતા હોઈએ છીએ. પરંતુ ફ્રેન્ડ્સ, આ બાબતે મેં બહુ જ ક્લિયર છું કે ગમે હોય, ટ્રમ્પને આપણે ઘણીવાર રિસ્પોન્સિબલ ગણીએ છીએ, પણ મને એવું લાગે છે ટ્રમ્પ રિસ્પોન્સિબલ છે, પણ ખાલી ટ્રમ્પ જ રિસ્પોન્સિબલ નથી. આપણું માર્કેટ પણ થોડું ઓવરવેલ્યુ થઈ ગયેલું હતું, જે હાલ થોડું કરેક્ટ થઈ રહ્યું છે. પી કેમ કોઈક સ્ટોકને આપણે વધારે આપી દઈએ ને પછી એ કરેક્ટ થાય. 50 ની નીચે પી હોય, 20-25 પી હોય, ઇટ્સ ઓકે, સસ્ટેનેબલ પી છે, બરાબર. પછી બહુ વધારે પી આપી દે, 100 ઉપર આપી દે, જેમ કે વચ્ચે રિલેક્સોન આપી દીધેલો, કોટક મહિન્દ્રા બેંકના રિઝલ્ટ સારા આવતા હતા, એ સ્ટોક કરેક્ટ થતો હતો. એટલે ઘણીવાર કેવું કે ઓવર વેલ્યુ માર્કેટ કરેક્ટ થતું હોય છે, ઓવર વેલ્યુ સ્ટોક કરેક્ટ થતા હોય છે. એટલે મેં કહું છું, બે જ વસ્તુ પર ફોકસ કરો, એક ગ્રોથ પર ને બીજું વેલ્યુએશન પર. એવી કંપનીઓ પસંદ કરો. માર્કેટમાં સારી કંપનીઓ ઘણી બધી છે, પણ એવી કંપનીઓ પસંદ કરો જેમાં ગ્રોથ હોય ને વેલ્યુએશન કરેક્ટ હોય. ઘણીવાર સારો ગ્રોથ હોય એવી કંપની ઓવર વેલ્યુડ લઈ લે છે, તો એનો મતલબ નથી. પછી કરેક્ટ થશે, જેમ કે 2-3 વર્ષ પહેલાં રેલવે ઓવર વેલ્યુડ હતું ને એ ટાઈમે લોકોએ ખરીદારી કરેલી, તે હજી પણ હોલ્ડ કરી રહ્યા છે. હવે કંપનીના બિઝનેસ, નો ડાઉટ રેલવેના અત્યારે થોડા ડાઉન આવી રહ્યા છે, પણ એ બિઝનેસ ખરાબ નથી. રેલવે સેક્ટર બહુ જ ગ્રોથવાળો બિઝનેસ છે, પરંતુ વેલ્યુએશન એમણે ખરાબ લઈ લીધેલી. એને ચીપ વેલ્યુએશન પર ખરીદવાનું હતું. એટલે આવું છે ફ્રેન્ડ્સ. એટલે વેલ્યુએશન ચીપ રાખશો તો રિટર્ન વધારે જનરેટ થશે. ને એ જ મોકો અત્યારે હાલ મળી રહ્યો છે. અત્યારે હાલનું જે માર્કેટ છે એમાં મારો સ્ટ્રેટ ફોરવર્ડ ઓપિનિયન છે કે તમે આરામથી ખરીદારી કરી શકો છો. કોઈ ફિકર નહીં કરું. મારા એક્સપિરિયન્સને અકોર્ડિંગ તમે યાદ કરશો, આ માર્કેટ 100% ઉપર જવાનું, પણ તમારે પેશન્સથી હોલ્ડ રાખવું પડશે. ને બીજું, એ જ પૈસા માર્કેટમાં રાખો જે તમને 1-2 વર્ષ માટે જરૂર ના હોય, એટલીસ્ટ 2-3 વર્ષ માટે જરૂર ના હોય. કેમ કે હા, મેં પણ એ નથી કહી શકતો કે કાલે માર્કેટમાં શું થશે. એ ટાઈમ લેશે, પરિસ્થિતિ કેવી ઊભી થાય એના પર ડિપેન્ડ કરે, પણ આ માર્કેટ 100% ઉપર જશે. એટલે બાય વેન ધેર ઇઝ બ્લડ ઓન ધી સ્ટ્રીટ સ્ટ્રેટેજીનો યુઝ કરો. અત્યારે કેવું છે કે સારી બિઝનેસવાળી કંપનીઓ પણ પડી રહી છે, કેમ કે ફટ્ટેથી બીકવાલી ચાલી રહી છે. ફોરેન ઇન્વેસ્ટર વેચી રહ્યા છે. વારી એનર્જીનું પણ રિઝલ્ટ સારું આવ્યું, છતાં આજે એ ક્રેશ થયો. નો ડાઉટ રિઝલ્ટ આવ્યું એના બીજે દિવસે એ 8-9-10% ચડેલો હતો, પણ એના આજની વાત કરું છું. એટલે રિઝલ્ટના એક દિવસ છોડીને પછીના દિવસે એ આજે થોડો ડાઉન હતો. એટલે જે કંપનીના રિઝલ્ટ સારા આવી રહ્યા છે કહેવાય એ જ માગું છું, એ પણ પડી રહ્યા છે. એટલે આવા ટાઈમે છે ને ફટ્ટેથી બીકવાલી થાય છે. એટલે તમે કોઈ જ ફિકર નહીં કરો, પણ ફંડામેન્ટલી સ્ટ્રોંગ જે સ્ટોક હોય એમાં ખરીદારી કરો. ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપનીમાં ખરીદારી કરો. બાકી આરકોમ જેવી કંપની આપણે ખરીદીએ ને એને 50 વર્ષ હોલ્ડ કરશું તો પણ પૈસા નથી બનવાના. ફંડામેન્ટલી સ્ટ્રોંગ, મેનેજમેન્ટ સ્ટ્રોંગ હોય એવી કંપની, ગ્રોથ હોય એવી કંપનીઓ ને સારી પ્રાઇસ પર ખરીદો. બાકી તમારા મગજમાં કંઈ ચાલતું હોય, તમારા માઇન્ડમાં કંઈ આવતું હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં લખો. એ બાબતે પણ આપણે ચર્ચા કરશું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.